હાય, હું છું એકતા અને આ છે મારા અને ત્રિશીનો નોર્મલ દિવસ. ઉઠતાની સાથે જ અમને બધાને હેબિટ છે નાસ્તો કરવાની, અને હવે તો ત્રિશી બી અમારી જોડે નાસ્તો કરે છે. અને નાસ્તા બાદ સાચું કામ સ્ટાર્ટ થાય છે ઘરનું. અને રોજ જે કંઈકનું કંઈક નવું કામ નીકળતું જ. સોફા પર હવે ત્રિશી નાસ્તો કરવા બેસે છે, એટલા માટે સોફાના કવર બી થોડા દિવસે ધોવા પડે છે. એટલે મેં સોફાના કવર વોશિંગ મશીનમાં ધોવા નાખ્યા અને એ પછી કચરો વાળવાનું સ્ટાર્ટ કર્યું. આમ તો હું જ્યારે કચરો વાળું છું ત્યારે ત્રિશી એના દાદા જોડે રમતો હોય છે. લાસ્ટ મંથથી જ ત્રિશી ભાખોડિયા પર ચાલતા શીખો છે અને વોકરમાં બી ભાગાભાગી કરે છે. એટલા માટે એમની જોડે એક વ્યક્તિ તો જોઈએ જ, નતર એ ભાગી દોડીને ક્યાંય પહોંચી જાય છે. એટલે જ્યારે અમે ઘરનું કામ કરતા હોય ત્યારે એની જોડે એના દાદા બેસે છે. ઘણીવાર થોડું ટેન્ટ્રમ કરે છે, પણ એ ટાઈમે એને કંઈક ખાવાનું આપી દો તો સચવાઈ જાય છે. આમ કંઈ વાંધો નહીં આવતો. અને વોકરમાં બી એ દોડીને બાલ્કનીમાં જતો રહે અથવા તો ઘરની બહાર જતો રહે. એટલે એની દોરી બી સોફાના પાયે બાંધી રાખીએ છીએ. અને જ્યારે એના પપ્પા શોરૂમ પર જાય છે ત્યારે એને એની જોડે જવું હોય છે. આ તો દોરી બાંધેલી હોય ને ત્યારે ઘરની બહાર તો નીકળી જ જાય 2 સેકન્ડમાં. અહીંયા મમ્મી કપડાં ધોવે ને તો ત્યાં બી એ પોતાની દોરી બાંધેલી છે ને તો એ કિચન સુધી જ્યાં પહોંચાય ત્યાંથી બોલાવે છે બા. અને હવે તો ભાઈ બા બોલતા શીખી ગયો છે અને એકતા પણ બોલે છે. હજુ પપ્પા બોલતા નહીં આવડતું કે મમ્મા બોલતા નહીં આવડતું, અને ક્યારેક દાદા એ કરે છે. હજુ શીખે છે બોલવાનું. એમ તો ત્રિશીભાઈ મને પોતા કરવામાં કંપની પણ આપે, અને એ પછી એનો સૂવાનો ટાઈમ થઈ જાય એટલે એને ફિટિંગ કરાવી અને ઘોડિયામાં જ સુવડાવી દઉં. ભાઈ જ્યારે મોર્નિંગમાં નેપ લે છે એ જ એવો ટાઈમ હોય છે કે પર્સનલ ટાઈમ મળે. એ ટાઈમમાં રેડી થવાનું, કોઈ રિસર્ચ કરવાનું, કોઈ રીડિંગ કરવાનું. અને હવે તો હું આજે વિડીયોઝ ને રીલ્સને ઉતારતી હોઉં છું તો એના માટે બી અત્યારે જ ટાઈમ મળે. એનું કોઈ એડિટિંગ કરવાનું હોય કે કોઈ વિડીયો બનાવવાનું હોય, ઇવન કોઈ જોડે ફોન પર વાત કરવાનો બી અત્યારે જ ટાઈમ મળે છે. એના પછી ટાઈમ નહીં રહેતો. અને એટલા જ ટાઈમમાં તો ભાઈ પાછા ઉઠી જાય છે. એનું શેડ્યુલ ફિક્સ નહીં હોતું. ક્યારેક 1 કલાક સૂવે તો ક્યારેક 2 કલાક પણ સૂતો રહે છે. અને હવે તો ઉઠતા વેત એને કોઈક જોઈએ ને ત્યારે ઘોડિયામાંથી જાતે બહાર આવવાનો ટ્રાય કરતો રહે છે. એ પછી અમે થોડો મી ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ. એમાં હું ત્રિશીને કોઈ પણ સિઝનલ ફ્રૂટ આપું છું. અત્યારે જે સિઝનમાં સારું મળતું હોય એકાદું ફ્રૂટ આપીએ. અમારે શિયાળામાં બધી બાલ્કનીમાં તડકો સારો આવે એટલે કપડાં સૂકવવાની અથવા તો થોડી વાર ત્યાં ઊભા રહેવાની બી મજા આવે. અને કપડાં સુકાતા વાર પણ ના લાગે. બપોર થાય તો મોસ્ટલી કપડાં સુકાઈ જાય જો અમે 9:30-10 વાગે ઉઠીને કપડાં ધોઈને સૂકવી દીધા હોય તો. એ પછી અમે થોડી વાર ત્રિશી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. અને હવે તો ત્રિશી એક જગ્યાએ 5 સેકન્ડ પણ શાંતિથી બેસી નહીં શકતો. એને ભાગ દોડ અહીંથી અને અહીંથી આ જવું હોય છે, ભાખોડિયા પર ચાલીને જતું રહેવું હોય છે. હવે તો હાથમાં તેડીએ તોય નહીં રહેતો. એને ભાગીને જવું જોઈએ. એટલે એને જો રમાડવું હોય ને તો તમારી પાસે ફૂલ ટુ એનર્જી હોવી જોઈએ. એટલે જ મારા સાસુ એવું કહે કે આના જન્મ વખતે જપનો પૈસો મૂકતા જ ભૂલી ગયા છે. અને એટલે હું એમ કહું કે મારે શાંતિ નામની છોકરી જોડે જ ત્રિશીના મેરેજ કરાવવા છે, જેથી કરીને એના જીવનમાં થોડીક શાંતિ આવી જાય. તમારા ધ્યાનમાં કોઈ હોય ને તો કહેજો. અમે ગોતીએ છીએ શાંતિ નામની કોઈ બેબી. એ પછી આજ સાંજે હાંડવો બનાવો હતો તો એના માટે મેં દાળ ચોખા પલાળ્યા અને બપોરના જમવાની તૈયારી સ્ટાર્ટ કરી. ત્રિશીભાઈને હજી દાંત આવ્યા નથી, પણ કાકડીના બી તો કાઢીને ખાઈ લે. એ પછી મેં થોડા મરચાં તળ્યા. અને આજે અમે વટાણા બટેટાનું શાક બનાવવાના હતા. અમે તો વટાણા બટેટાનું શાક કુકરમાં જ બનાવીએ. તમે કેમાં બનાવો? એકાદ એવા શાક હોય છે કે ઘરમાં બધાને ભાવે
એટલે સારું પડે કે એક જ શાકમાં બપોરે પતી જાય. બાકી 2 શાક પણ બનાવવા પડે. એકાદ શાક તો કોઈકને ભાવતું ના હોય એવું બને જ. એ પછી આજે અમે નક્કી કર્યું કે બાજરાના રોટલા હારે શાક ખાશું, એટલે મેં બાજરાના રોટલા બનાવ્યા. આમ તો મને ટપ કરીને રોટલા નહીં આવડતા, થાબડિયા રોટલા હું બનાવું છું. હજી સુધી કોઈની કમ્પ્લેન આવી નથી, એટલે મેં બી ખાવા લાયક તો બનતા જ હશે. પછી સચિનને લેટ થાય એમ હતું, તો મેં બધાએ એની પહેલાં જ જમી લીધું. પછી મમ્મી પપ્પા નીકળ્યા અને ત્રિશિવ ગયો બાજુવાળા ભાભીને ત્યાં. તમે દળવાનું હતું એ પીસી નાખ્યું, અને એના પછી કપડાં જે બહાર સુકાતા હતા એ બધા કપડાં ભેગા કર્યા. ખીરુંને તડકે મૂક્યું જેથી કરીને સાંજ સુધી માથો આવી જાય. પછી ભાઈને ત્યાંથી લઈ આવીને અમે બંને બપોરે સૂઈ ગયા. અને પછી મમ્મી બી ઘરે આવી ગયા હતા, તો મેં પાછા ત્રિશિવની પાસે બેસી ગયા. ત્રિશિવ જેવો મને વિચકો ભર્યો તો મને ખબર પડી કે ભાઈના તો નખ વધી ગયા છે. એટલે મેં પછી નખ કાપ્યા અને પછી અમે સાંજ સુધી ફ્રી હોય બહાર થોડી વાર ત્રિશિવ જોડે રમીએ હોલમાં. ત્રિશિવભાઈ આખા ઘરમાં ચેક કરી લે કે મમ્મીએ કચરું પોતું વ્યવસ્થિત કર્યું તો છે ને, કે કચરો રહી નહીં જતો ને. ભાઈને દોડીને ડ્રોવર જ ઓપન કરવા હોય, ખબર નહીં એને શું જોવું હોય કે અંદર શું છે. એક દિવસ તો મેં બધા ડ્રોવર ખોલીને બતાવ્યું કે ભાઈ જો આ બધા ડ્રોવરમાં આવું રાખ્યું છે, તોય હજી દોડીને ડ્રોવર હોય ને ત્યાં જ જતો રહે ભાગીને. પછી અમે સેવ મમરા નાસ્તામાં ખાતા. પછી મમ્મીને આજે B12નું ઇન્જેક્શન દેવા જવાનું હતું, તો એના માટે અમે લોકો રેડી થયા. ત્રિશિવને રેડી કરવો એટલે ઘોડા ચણા ચાવવા જેવું છે. પણ એને કંઈક ખાવાનું એકાદું ફ્રૂટ આપી દો ને તો એમાં સચવાઈ જાય. અત્યારે જે બોર આવે જ ને સિઝનના, આમ તો એ ખાઈ ના શકે, પણ પેલા દાંતના આવવાના જ ને, તો એના લીધે દાઢમાં ખંજવાળ આવતી હોય ને એટલે ખાયા કરે. તો એટલા ટાઈમમાં ભાઈ થોડા રેડી થઈ જાય. બાકી તો તમે એક પૈસો ચડાવો ને તો એ બીજો કાઢે ને બીજો ચડાવો તો પેલો કાઢે. હવે તો બહાર જવું હોય તો ત્રિશિવનો થોડોક સામાન ભેગો લઈ જવો પડે, ને તો પછી અહીંયા જઈને એમ થાય કે લ્યો બાવે પોટી કરી. એટલે પછી અમે ક્લિનિકે ગયા. મમ્મી એનું કામ પતાવ્યું ત્યાં સુધી અમે ટાઈમ પાસ કર્યો. પછી સબ્જી લઈને ઘરે આવ્યા. બધું સબ્જી મેં પહેલાં ધોયું. ત્યાં સુધીમાં મમ્મીએ વટાણા ફોયલા, કોથમીર સમારી અને બધી ધોઈને વ્યવસ્થિત મૂકી દીધી. એ પછી સાંજના હાંડવાની પ્રિપેરેશન ચાલુ કરી દીધી. અમે તો હાંડવામાં સિઝનનું જે બી બધું શાકભાજી આવે ને નાખીએ, જેમ કે ગાજર છે, દૂધી છે, વટાણા છે, આદુ મરચાંની પેસ્ટ છે, અને હું વઘાર એક હારે જ બધું નાખી દઉં. અને આમ બી હાંડવો થોડો વહેલો જ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે ગરમ ખાવા મળે, અને બીજું એ ચડતા બી થોડી વાર લાગે, એટલે વારાફરતી ગરમ બધાને મળી જાય. એટલે અમારો પહેલો હાંડવો તો અમારા ઘરના ભગવાન છે ત્રિશિવ, એણે શરૂઆત કરી. પછી બધાએ ખાઈ લીધું. બસ, તો આ તો મારો આજનો દિવસ. કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય. બસ, તો આ હતો મારો દિવસ. કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ઓકે, બાય.